ખ્રિસ્તની જેઓની સાથે મુલાકાત થઈ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેઓને મળ્યા તેમનું આખું જીવન, એમનો ઇતિહાસ આખો બદલાઈ ગયો. કેટલાય પેઢીઓથી આપણે બધા ખ્રિસ્તીઓ છીએ અને ખ્રિસ્તી હોવાનો એવો દાવો કરીએ છીએ કે અમે ખ્રિસ્તના બાળકો છીએ, પ્રભુના લોકો છીએ. આ મંડળી એ ખ્રિસ્તની છે, બધું જ કહીએ છીએ. પણ આપણો ઇતિહાસ કંઈક અલગ હોય છે. આપણી વાસ્તવિકતા, આપણું જીવન કંઈક અલગ આપણને જોવા મળે છે. આપણે એવું કહીએ છીએ કે મને પ્રભુ મળ્યા છે, હું પ્રભુના વિશ્વાસમાં જીવું છું, પ્રભુની મંડળીમાં જીવન જીવું છું, પણ એ પ્રમાણેનું આપણું જીવન કદાચ આપણે વ્યાપી શકતા નથી. બાઇબલમાં ઘણા બધા એવા લોકોની સાથે ઈસુ ખ્રિસ્તની મુલાકાત થઈ અને એવા લોકો કે જેઓ પાપી હતા, જેઓ વિશ્વાસ વિહોણા હતા, જેઓ રોગી હતા, બીમાર હતા, જીવનથી હતાશ નિરાશ થયેલા લોકો, અને જેઓને લોકો કદાચ મસ્કરી કરતા હોય, જેઓને ટીકા કરતા હોય, જેઓનું કોઈ માન ના હોય, એવાની સાથે જ્યારે ઈસુ ખ્રિસ્તની મુલાકાત થઈ, બાઇબલ કહે છે એમનું જીવન બદલાણ પામ્યું. આપણું જીવન બદલાણ પામ્યું છે કે નહીં એની તપાસ કરવી જોઈએ. ફક્ત એવી બાબતો કરવાથી નહીં અથવા દેખાડો કરવાથી નહીં, પણ આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાળાઓ જે ની સાથે મુલાકાત થઈ, બાઇબલમાં જોઈએ છે ઝાંખી રાણી લોકની સુવાર્તા 19મા અધ્યાયની અંદર એનું રૂપાંતર થઈ ગયું અને કીધું કે મેં જેઓનું કંઈ પણ પડાવી લીધું હશે તો હું તેઓને પાછું આપીશ. બાઇબલમાં જ્યારે આગળ આવીએ છીએ ત્યારે સમરૂની સ્ત્રી યોહાનની સુવાર્તા 4થા અધ્યાયમાં આપણને જોવા મળે છે. એ પાપી સ્ત્રી પણ આખા સમરૂની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા ફેલાઈ ગઈ. બાઇબલ કહે છે અંધ બાળતીમાં એ છેલ્લી મુલાકાત, આખરી મુલાકાત એના જીવનને એ આંખો આપનારી બની ગઈ, પ્રભુની મુલાકાત થઈ ગઈ. બાઇબલ વાળાઓ કે છે એ 12 વર્ષથી પીડાતી, એ રોગોથી લડતી સ્ત્રી, એને પરમેશ્વર મળી ગયા, એનું જીવન બદલાઈ ગયું. વાળાઓ, એ 38 વર્ષના વ્યક્તિને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મળ્યા, એનું જીવન આપણે જોઈ શકીએ છીએ. આપણને ખ્રિસ્ત મળ્યા છે કે નહીં એની ડેસ્ટિનેશન આપણે આપવાની જરૂર છે. ખ્રિસ્ત મળ્યા છે કે નહીં એની વાસ્તવિકતા આપણે પ્રગટ કરીએ. ફક્ત ઢોંગ દેખાડો કરીને અથવા મને ખ્રિસ્ત મળી ગયા છે એ પ્રમાણે નહીં, પણ ખ્રિસ્ત મળ્યા છે અને ખ્રિસ્તની સાથે જો આપણી મુલાકાત થઈ છે, આપણા વિશ્વાસમાં આવ્યા છે, તો એનો ઇતિહાસ કંઈક અલગ હોવો જોઈએ, એનું જીવન કંઈક અલગ હોવું જોઈએ, એના ચમત્કારો કંઈક અલગ હોવા જોઈએ, એની વાસ્તવિકતા એ અલગ હોવી જોઈએ. અને આજે જ્યારે ઈસુ ખ્રિસ્તને જેઓની સાથે મુલાકાત થઈ, એમના જીવનો એ સામાન્ય રહ્યા નહીં, શાઇનિંગ મારતા થઈ ગયા, સાક્ષી આપતા થઈ ગયા, એમના જીવનો એ આનંદિત થઈ ગયા. સાઉલમાંથી પાઉલ જ્યારે ખ્રિસ્તની મુલાકાત થઈ, પત્રો લખતા થઈ ગયા મંડળીને માટે, એ બોજ, એ ચિંતાઓ મંડળીને માટે, મંડળીઓ સ્થાપવી, ખ્રિસ્તની સુવાર્તા ફેલાવી, થઈ ગયું. ઇતિહાસ બદલવો જોઈએ, જીવન બદલાવવું જોઈએ, બદલાણ થવું જોઈએ, નવીનીકરણ થવું જોઈએ. વચન દ્વારા પ્રભુ સર્વને આશીર્વાદ આપે. ગોડ બ્લેસ યુ.